કાઉન્ટર છે ઇન્ટરગ્લોબ એવિએશન, કઈ રીતના તમે જોશો? પહેલા ઇન્ડિગોની વાત કરીએ. વ્યૂ ઇન્ડિગો પર અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે જોવા મળી રહી છે ઇન્ડિગો પર, અને જે પણ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 4-5% ઉછાળા સાથે 4,645 લેવલ પર, મને લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારી મોમેન્ટમ જોવા મળી શકે, જેમાં 4,780 અને જો બ્રેક કરે તો 5,000 સુધીના પણ લેવલ છે જે કાઉન્ટર આપણને બતાવી શકે. ઓવરઓલ વ્યૂ અહીંયા ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, એમાં કોઈ બેમત નથી, બટ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી. અને આ લેવલ પર ઇન્ડિગોની એક ખાસ વાત હું અહીંયા શેર કરવા માંગીશ. જે નવેમ્બર-ડિસેમ્બરમાં જે ઇસ્યુ થયો હતો ઇન્ડિગોને લઈને, અને જે પ્રમાણે એ લોકોની છબી ખરડાઈ હતી બિકોઝ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઓલ, રિસેન્ટલી મને ઘણા બધા એવા ફીડબેક મળ્યા છે, અને ઇવન મારો પર્સનલ ફીડબેક પણ છે જે હું તમારી સાથે શેર કરીશ અહીંયા ઇન્ડિગોને લઈને. નોર્મલી શું થતું હોય છે ફ્લાઇટને લઈને કે ઘણી બધી ફ્લાઇટો લેટ થતી હોય છે, પણ ઇન્ડિગોએ જે નવેમ્બર-ડિસેમ્બરમાં જે ઇસ્યુ થયો એના પછી પોતાની જાતને જે રીતે સંભાળી છે અને ટાઈમ ટેબલ જે મેનેજ કર્યું છે, જે ટાઈમ હોય છે ને એના 10-15 મિનિટ પહેલા જ એ લોકો એક શેડ્યુલ ટાઈમ અરાઇવલ આપે છે, ડિપાર્ચર આપે છે, તો ઘણી સારું એ લોકોનું અહીંયા રિક્લેમ થયેલું છે ટાઈમને લઈને. સો વ્યૂ અત્યારે ઇન્ડિગોને લઈને રિયલીમાં પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી, બટ હા જો પોઝિશન હોય તો કોઈ હોલ્ડ કરીને રાખો, સારા એવા લેવલ ઉપરની તરફ આપણને આવતા જોવા મળી શકે. કયા ટાર્ગેટ્સ તમે અત્યારના જોઈ રહ્યા છો જે લોકો અત્યારના હોલ્ડ કરી રહ્યા છે એના માટે? 4,750 અને જો બ્રેક કરે તો 5,100. ઓકે. અને જો નવી ખરીદી કરવી હોય તો તમે કયા લેવલ્સ પાસે ખરીદી કરશો? નવી ખરીદી કરવી હોય તો થોડીક રાહ જુઓ. લો લેવલ પર 4,475 4,450 આવે તો ત્યાં કરીને ચાલી શકીએ. ઓકે, તો હમણાં તો